આઈ છે તારની ફોનમાં ઘૂસી રહી છે. બોલો સી ખબર હું છે એના ફોનમાં. આપણે જે ચર્ચા કરવા અહીંયા ભેગા થયા છે એ વાત તો એને કરવી જ દે. બળી જવા દે, પડી રહ્યા દે એને ફોનમાં. જો હું તમને લોકોને કહી દઉં છું, પેલી અપોઇન્ટમેન્ટ લેવાની હતી ને બ્યુટી પાર્લરની, એ મેં લઈ લીધી છે ને આપણે બધા જવાનું છે હાથે. આપણે બધા હાથે જઈશું ને તો પેલું ડિસ્કાઉન્ટ મળે. ડિસ્કાઉન્ટ મળે? મેં તને ના તો પાડી હતી કે મારે આ નહીં જવું બ્યુટી પાર્લરમાં. હું તો એમ પણ બહુ બ્યુટી જ છું, મારે આની જરૂર છે જ નહીં. આ બ્યુટી દેખાય છે ને કેવી થઈ ગઈ છે, તાપમાં જઈ જઈને કાળી થઈ ગઈ ભૂમ જેવી. તારે એક તો તારે જ સૌથી વધારે જરૂર તારે છે. અને તમારે જુઓ આ કરચલીઓ બરચલીઓ પડી ગઈ છે, થોડુંક આમ ખેંચાઈ લઈએ ને તો સારું થઈ જાય. આ તમે છે ને આ રૂપિયા આલવાન થાય ને એટલે તમને ગમતું નહીં. હમણાં હું કહું ને કે હું રૂપિયા કાઢે એટલે તરત તૈયાર થઈ જશો. તમે તો નખરો મેલે કઢાઈ નાખશો કે ના ના હું બધું જ કરાવી લઉં, હું તો બધું જ કરાવી લઉં. રૂપિયા કાઢવા પડે ને એમાં તમને જોર આવે છે. છોડ ને હવે એ તો આયા કરે. આપણે નક્કી થયું છે તો આપણે જવાનું છે. તમને જરૂર નહીં તો કઈ નહીં ભાઈ, મારે તો આમ સુંદર દેખાવું જ પડે. મારે ધણીને છે ને હું આવી તમારે જે ગંધાથી દેખાવું ને એમને ના ગમે. એમને તો હું અપ ટુ ડેટ આમ હારી હોય ને તો જ ગમે એમને. આ છે ને આપણે આ બધું નહીં કરતા ને તેમાં આ બધી આપણે ઘરમાં બધી પ્રોબ્લેમો થાય. આ હીરો હિરોઈન જોવો જેવા અપ ટુ ડેટ તૈયાર રહે. આમ ઊંઘના સિરિયલમાં આ પેલી અનુપમા આવે છે એમાં સિરિયલમાં નહીં જોતા જેવી આમ ઊંઘ તાણે આમ મેકઅપ કરીને ઊંઘ. એટલે હારો વાર મળ્યો ફરીથી કર્યું તોય. આપણે ફરી નહીં કરવું પણ આમ જે સહી ને તો હાચવીને રાખવાનો કે નહીં રાખવાનો. તાણે તાર વર્તન પૂછે છે હગઈ કરી તાને કેવું પૂછતો હતો? દાડામાં 50 ફોન આવતા હતા ને તમારે. તાણે પછી મારે એવું જ કરતા હતા, હગઈ કરીને દાંડા મૂંઘી જતા હતા કે ના મંજુ ફોન ને એટલા વિડીયો કોલ ને એટલું પેલું મેસેજ મેસેજો આવે છે આટલા બધા. બહુ ડિસ્ટર્બ કરે છે. ઓ બોન હું આ બધું હું છે? કઈ નહીં યાર, તારા મેસેજો હે ને આટલા બધા આવે છે. સમોસાર નહીં અમને સ પાછા કોણ છે? હાલ તો મને વાંચવા દેતો. વાંચ એમાં એને વાંચતા નહીં આવડતું એટલે કાનની જોઈ રહી. હા કાનની આમ જોવે છે ને આમ જોવે છે આમ ખાલી લીટા દેખાતું હશે તને. વાંચે શરમાઈ જ છે એવી. ઓકે ક્રોસ છે ને. ઓકે હું લખ્યું છે જો જાનું જાનથી તને જોઈશે ત્યાંથી મને આમ ઓ બોલ આ ચાણા તું મળી આવી ને ચાણા તો દેખાડી દીધું. હું કર્યું ત્યાં બધું? મેં મળી નથી એને, ફેસબુક ઉપર મારું ડીપી જોયું છે. તારું ફેસબુક એકાઉન્ટ છે? છબરી ફાસ્ટ થઈ ગઈ છે તો. ફેસબુક માં જોઈને ચેટિંગો બેટિંગો ને બધું ચાલ જબરી છે તું તો. જાનું તારા વગર મને ચાલતું નહીં. મને ચો ચાલે છે આ દોડ જ કર્યા કરો છો. તેમાં અઠવાડિયાથી આપણી આ પાર્ટી થાય છે એમાં આવતી નહીં તું. હા આ ફોનોમાં બીજી હોય છે. તે મળી વળી કે નહીં મળી? તારા હેનું આગળ વધ. આ તારા કેટલા વર્ષ થયા? મારા 50 વર્ષ થયા. તેમાં તું રહી જાય. આ ચેટિંગ પછી મળવાનું હોય, મળીએ તો આગળ વાત વધે. ભોળી જ રહી ખબર નહીં ભોળી છે ડફોડ છે. તેમાં તું રહી. હવે તું અમારા એમાં આવી છે ને રડાયમાં તો તારું આ સેટિંગ કરાવી જ દઈશું. 50 વર્ષે તને પરણાઈ જ દઈશું. હે ને હવે તો જીજાજીનું ચેટિંગ કરું. તને તો આવડતું નહીં. શું લખું? તું કે લખું બોલ. જાનું હું તમને મળવા માંગુ છું. જાનું સીધું મળવું જ છે. સારું હેડો. જાનું તમે ચમ છો? મારે તમને મળવું છે. હમણાં આવશે મેસેજ. હવે મેસેજ આવ્યો. આટલા ટાઈમ થી મળવાનું કેતો તો તું મને બાના બતાવતા હતા અને આજે હવેથી કહશો. અલી બીજો હવે તમારાથી રહેવાતું નહીં જાનું. બાપરે બાપ જબરજસ્ત. શું કહું કે અમે મળવા આવીએ છીએ
પેલા ઈશ્વર કાકાના ખેતરમાં બોલાય ને. અમે ના લખીશ નહીં તો નહીં આવે એનું એકલીનું લખ. શું કહું? કે ને અમે મળવા આવીએ છીએ. અમે એટલે અમારે બધાએ આવવાનું છે? જાન જાય ભાઈ, અમે તો પરણેલા છીએ. તાર જોડ આવીએ ને ભાઈ કઈ ડખું પડે અમાર ઘર તૂટે ના ભાઈ. હેડને જઈએ. આ એમે 50 વર્ષ થઈ ગયા છે. જો નહીં જાય ને તો ઊંધું બોક્સે આ કઈ. સાચી વાત છે. આ ડોહું ડગરું કઈક ઊંધું બાફે 50 વર્ષ થતું હોય તોય ના થાય. ઉભી રે, પહેલા આના પહેલાના મેસેજો મને વાંચી લેવા દે. હું છે જોરથી વાંચી. ફોરવર્ડ કરો તને. કેટલા વર્ષથી ચાલે છે આ બધું? અઠવાડિયાના મેસેજ છે પણ જાણે એવું લાગે છે કે વર્ષોથી વાતો કરે છે. પેલા ભાઈએ તો ધન મેસેજો મોકલ્યા છે. શાયરી લખી તાર માટે? ઓધડો બોધડો જ નહીં ને તારા માટે શાયરી લખીશ. લોટામાં ગુલાબનો ગોટો. ક્યાં વાત હે. લોટામાં ગુલાબનો ગોટો, જાનું તારો ફોટો મારા દિલમાં. આવી તો કઈ આ તો કઈ શાયરી હોતી હશે? તાર જેવો જ ભટકાયો તને. હવે મળવાનું એડ્રેસ બેડ્રેસ આલ દઉં. જાનું ઈશ્વર કાકાના ખેતરમાં મળીએ. આ વાંચે છે કે નહીં આખો મેસેજ? તડંગ દે હું આમ ફોન લઈને જ દઈ રહ્યો છે. ઓકે જાનું. જબરો ઉતાવળો છે હા. તો શું કરીએ? મળીએ જીજાજીને જોઈ નાખીએ. અમે છે ને એમ દૂર ઉભા રહીને જોઈ લઈશું જીજાજી ચેવા છે. પછી તું તાર મળી આવજે હો ને. હેડો ટાઈમિંગ આલ દો. અડધો કલાક પછી મળીએ. હાલ દે જાનું અડધો કલાકમાં. થોડુંક ઇંગ્લિશ લખું. ડેસ્ટિનેશન પર મળીએ. થોડી ઇમ્પ્રેશન પડે ને કે આ ભણના આવડે છે થોડુંક ઇંગ્લિશ. થઈ ગયું. હેડો તન જઈએ. હા હેડો હેડો જીજાજીને મળવા. જીજાજી જીજાજી ટિંગ 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 ટિંગ. જાનું હું આવી ગયો છું. તું ક્યાં છે? ચાતક જેમ વરસાદની રાહ જોવે એમ હું તારી રાહ જોઈ રહ્યો છું. કવિએ ઉભરા મારી રહ્યો છું. ઉભરા ઉભા છે એ તો નહીં. પાછળથી તો એકદમ હીરો જેવા લાગે છે. તાર તો ભાગ ખુલી ગયા. ઉભા રહીએ છે તું જા મળવા. તારે એમની જોડે સેટિંગ કરવાનું છે, લગ્ન કરવાના છે. અમારે થોડી કરવાના છે. એ તારે એકલા જોડે જ કરશે, અમારે જોડે નહીં કરે. એકલી જા ને હોય છીએ જ અમે. કોઈ નહીં કરે અમે છીએ ને. તું જા તું ચાલ જાજી છે ને. જાનું જીજાજીની સ્માઈલ તો જો કેટલી મસ્ત છે. અરે રે રે જીજાજી આ મારી બેન. મારી બેન મારી બેન મારી બેન મારી બેન. આવું તો
કરી તમે તો પસંદ કરી છે અરે એક મિનિટ મેં એને ફેસબુક માં જોઈ પસંદ કરી હતી તો એનો ડીપી જોયું તું ફિલ્ટર વાળું ડીપી અરે બાપરે હું તો પસ્તાવું છું છેતરાયો 1 મિનિટમાં હું આવું નિર્ણય કરી લઉં જતા રહ્યા અરે યાર 50 વર્ષ થઈ ગયા તને કોણ તને મળવાનું હતું અડધી ઉંમરે આવો મળ્યો ને તને મુરત કેટલો મસ્ત હતો અને એની સ્માઈલ તો કેટલી મસ્ત હતી ફિલ્ટર વાળો ફોટો આ મૂકીને તે બધું બગાડ નાખ્યું યાર આ તું તને વોટી જ મરવાની છે જા અમે તારી કોઈ હેલ્પ નહીં કરતા હેડા ઘેર રેડા કરજે એટલી ગમ્યું તો શેર કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો કાના ડિજિટલ અને હા એક વાત યાદ રાખજો ફેસબુકના ફોટા જોઈને કોઈ દાડો તમારે ઇમોશન કાઢતા નહીં ફોટા સારા હોય ઇમોશન ખરાબ થઈ જાય તમારા થેન્ક યુ